સંઘ પ્રદેશ દમણ દીવમાં કોંગ્રેસ ફરી એક વખત સક્રિય થઈ રહી છે. કોંગ્રેસ દ્વારા પ્રદેશમાં જય બાબુ જય ભીમ અને જય સંવિધાન અભિયાનની શરૂઆત કરી. મહત્વપૂર્ણ છે કે કોંગ્રેસ દ્વારા છેલ્લા કેટલાક સમયથી દેશભરમાં ડોક્ટર બાબાસાહેબ આંબેડકરનું ભાજપે અપમાન કર્યું હોવાનો મુદ્દો બનાવી દેશભરમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે, જેના ભાગરૂપે હવે કોંગ્રેસ સંઘ પ્રદેશમાં પણ આ અભિયાન શરૂ કરી છે. અવારનવાર 6 મહિના બાદ પણ દીવ દમણમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાવાની છે, જેને ધ્યાને રાખીને કોંગ્રેસ ફરી એકવાર સક્રિય બની છે, જેમાં કોંગ્રેસના પ્રદેશ પ્રભારી માણેકરાવ ઠાકરે અને દીવ દમણ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ કેતન પટેલ સહિત પાર્ટીના અગ્રણીઓ અને કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે અવારનવાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસ જિલ્લા પંચાયત અને નગરપાલિકામાં પોતાના ઉમેદવારો ઊભા રાખશે તે અંગે પણ રાજનીતિની ચર્ચા કરવામાં આવી હતી. આમ લોકસભાની ચૂંટણી બાદ ફરી એક વખત કોંગ્રેસ પ્રદેશમાં સક્રિય થઈ રહી હોવાથી પ્રદેશનું રાજકારણ फरी गरमाયું છે. बिना डरे कोई इस तरीके से डर पैदा करने की जो कोशिश हो रही है दीव दमन के अंदर, उसको नहीं डरते हुए हम मजबूती के साथ हमारे संविधान को वहाँ पे आगे बढ़ाने के लिए जो मनुस्मृति लाने के लिए जो कोशिश हो रही है उसको हमको किसी भी हालत में बर्दाश्त हम नहीं कर सकते हैं. तो इसलिए सभी कार्यकर्ता तैयार होकर 26 तारीख से ये प्रोग्राम बनाएंगे. जो 26 को भी प्रोग्राम है, एक प्रोग्राम होगा स्टेट लेवल का, जो हमारे केतन भाई उसमें नेतृत्व करेंगे और उस दिन से प्रोग्राम चालू होगा. 1 साल के लिए लगातार चलते रहेंगे, अगले 26 जनवरी तक.